જે ગતિએ તળાજા તાલુકામાં સાવજોની સંખ્યા અને હાજરી વધી રહી છે તે જોતા થોડા વર્ષો પછી તળાજાને મિની ગીર કહેવામાં આવે તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય, કારણ કે હવે સાવજોની અવરજવર જંગલ પૂરતી સીમિત રહી નથી, પરંતુ ગામડા અને માલધારીઓના ઝોક સુધી પહોંચી ગઈ છે। ત્યારે શું છે સમગ્ર ઘટના, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ભરત સરવૈયા, એસપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખંડેરા ગામે દરિયાકાંઠાના વિસ્તારમાં મધ્યરાત્રિએ બનેલી સાવજના હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચિંતા અને ભયનો માહોલ સર્જ્યો છે। રોજિંદી જીવનશૈલી મુજબ માલધારી દેવરાજભાઈ ધનાભાઈ મુંધવા પોતાના ઘેટા બકરા સાથે દરિયા કિનારે ઝોક બાંધી આરામ કરી રહ્યા હતા અને ખુલ્લા આકાશ નીચે પોતાના પશુધન સાથે વિતાવાતી આ સામાન્ય રાત થોડા સમયમાં કાલ રાત્રિમાં ફેરવાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ રાત્રિના અંદાજે 12:30-1 વાગ્યાના સમયગાળામાં અચાનક બે સાવજ ઝોકમાં ઘૂસી આવ્યા હતા અને ઘેટા બકરાના અચાનક ચિત્કાર અને દોડધામના અવાજથી માલધારીની ઊંઘ ઉડી ગઈ હતી। તેમણે નજર કરતા ઝોકની અંદર બે સાવજ ઘેટા બકરા પર હિંસક હુમલો કરી રહ્યા હોવાનું જોયું। અચાનક સર્જાયેલી આ ઘટનાથી માલધારી પરિવાર ગભરાઈ ગયો। સાવજના હુમલાથી બચવા માટે ઘેટા બકરાના જીવ બચાવવા દોડવા લાગ્યા, પરંતુ પળવારમાં સમગ્ર વિસ્તાર અફરાતફરીમાં ફેરવાઈ ગયો હતો। માલધારીએ પોતાના પશુઓને બચાવવાનો શક્ય તેટલો પ્રયાસ કર્યો, પરંતુ સાવજના હુમલા સામે તેઓ પણ લાચાર બન્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર 10 થી 11 ઘેટા બકરાનું ઘટના સ્થળે જ મારણ થયું હોવાનું સામે આવ્યું છે। વર્ષોથી મહેનત અને પરિવારના જીવન નિર્વાહનું મુખ્ય સાધન ગણાતું પશુધન એક જ રાત્રિમાં ગુમાવતા માલધારી પરિવાર પર ભારે આર્થિક આફત આવી પડી છે। ઘટનાની જાણ થતા આસપાસના માલધારીઓ અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા। બાદમાં વન વિભાગને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને વિસ્તારમાં સાવજોની અવરજવર વધતા માલધારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો। ખાસ કરીને દરિયાકાંઠે પશુધન સાથે વસવાટ કરતા પરિવારમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક માલધારીઓએ સરકાર અને વન વિભાગ સમક્ષ અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક યોગ્ય વળતર ચૂકવવાની, સાવજોની સતત હિલચાલ પર નજર રાખવાની તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં માલધારીઓ અને તેમના પશુધનની સુરક્ષા માટે કાયમી અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવા માટેની માંગ કરી છે। ખંડેરા ગામે બનેલી આ ઘટનાએ ફરી એકવાર માનવ અને વન્યજીવન વચ્ચે વધતા સંઘર્ષની ગંભીર સ્થિતિ તરફ ધ્યાન દોરે છે અને હવે તંત્ર દ્વારા કેટલા ઝડપથી અને અસરકારક પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકી રહેલી છે। આ સમગ્ર મામલે આપનું શું અભિપ્રાય છે અમને કોમેન્ટ કરજો, જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા સ્થાનિક વિશ્વસનીય સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।